આમ જોઈએ ને તો આખા જગતની રચના એક સંકલ્પથી થઈ છે. એ સંકલ્પ એટલે સંકલ્પથી થઈ છે. એ સંકલ્પ એટલે પરમાત્માનો સંકલ્પ. અને આપણું જીવન રહ્યું ને એ સંકલ્પ ને વિકલ્પથી હાલે છે. બગડા સાહેબને જે નોકરીએ લાગુ હોય છે ને ત્યાં બગડા સાહેબ પરીક્ષા દેતા હોય છે ને એનો સંકલ્પ હતો કે મારે નોકરી કરવી છે સરકારી. ત્યાં તમે એ સંકલ્પમાંથી વિકલ્પ આવ્યા કે સરકારી કરું કે ધંધો કરું. પછી તમારા વિચારથી તમે મન મંથન કરી અંદર કીધું કે સરકારી કરી નાખી સારું. અત્યારે તો આપશે, પછી પેન્શન આપશે, પછી આપણા વહી જાય તો આપણી બાયડીને પેન્શન આપશે. આટલું બધું આપણે સુરક્ષા હાટું થઈને વિચાર કર્યા. એક સંકલ્પ નીકળો તો પહેલાં નોકરીનો, ત્યાર પછી એની માથે વિકલ્પ થયા, એની માથે વિચાર કર્યા અને તમે એ ગતિએ પહોંચી ગયા. જ્યારે કોઈને ઉપદેશ લેવાનો એ સંકલ્પ થાય ને તે પહેલા સંકલ્પ થાય ત્યાં, પછી અહીંયા આવે. અહીંયા આવવાનો મને અત્યારે જે મન થયું એ એક સંકલ્પ ન્યા થઈ ગયો પહેલા અને પછી હું અહીંયા આવ્યો. એટલે સંકલ્પ પહેલા આવશે. તમારે ઘર બનાવવું હોય તો પહેલાં તમે વિચારો કે ઘર બનાવવું છે, પછી વિકલ્પ આવે ક્યાં એરિયામાં બનાવવું છે, ક્યાં બનાવવું, પછી બીજો વિકલ્પ તમને આવે કેટલા માળનું બનાવવું, પછી એના પછી આગળ ફર્નિચર કેવું કરવું છે, કલર કેવો મારવો છે. આ બધા વિકલ્પ છે. એ વિકલ્પ છે અને એક સંકલ્પ પહેલા આવી ગયો તમને. હવે સંકલ્પ ઉપર કોઈ પણ વાતની શરૂઆત થશે એ સામાન્ય રીતે આપણે સમજી જાય. ત્યારે કાંઈ નહીં હોય, પહેલા શું હશે સંકલ્પ, પછી બધી વસ્તુની રચના થશે એના પછી. તો આ બધા સંકલ્પ ને વિકલ્પ ઉપજે ક્યાં? એ આપણા મનની અંદર ઉપજે છે. પરમાત્માને જે સંકલ્પ આપ્યો એના મનનો સંકલ્પ હતો આ દુનિયાની અંદર માણસને એકને જ વિચાર શક્તિ આપી છે. માણસને એકને જ મન આપ્યું છે. કોઈ પ્રાણીને નથી આપ્યું. તમને એમ લાગે આ પ્રાણી ખાવાનું ખાય ને એના બચ્ચાને હાચવે ને એને મોટા કરે ને એ બધી વાત છે, પણ એ ન્યા લગીને સીમિત છે. એ વિચારી ન કે મને કોને પેદા કર્યો એવું વિચારી શકી. આપણે વિચારી શકીએ કે આપણી ઉપસ્થિતિ શું કરવા થઈ, આપણે શું કરવાનું છે, આમાં આપણો અંત શું છે, એ બધું આપણે વિચારી શકીએ. તો એ આપણે કહી શકીએ કે પરમાત્માએ આપણને એના જેવા બનાવ્યા. આમ જોઈ તો અત્યારે તમે ધારી લ્યો કે આપણે કોઈ પશુ પક્ષીને મારવા નથી, પ્રકૃતિને બચાવી છે, ઝાડવાય વાવવા છે, એને કાપવા નથી, કીડીને આપણે અનાયાસે મારવી નથી, એમ તમે ધારો તો તમે એ શક્ય કરી શકો. સિંહ એવું પ્રણ લઈ શકે કે હું માંસાહાર નહીં કરું? એ નહીં લઈ શકે. તો આ સંકલ્પ અને વિકલ્પ રહ્યા ને એ પરમાત્માના આપણી અંદર છે. તો એનાથી આપણે બધું વિચારી છીએ અને એ વિચારી છીએ મનના બધા સંકલ્પો છે આપણા મનના. તો આ મન કેવું છે? મનને આમ જોઈ ને તો પ્રશ્ન પૂછવામાં રસ. પ્રશ્ન પૂછશે, બધા અવનવા પ્રશ્ન પૂછે, પણ જવાબમાં જરી કઈ રસ નહીં મનને. મનની પ્રકૃતિ છે પ્રશ્ન પૂછવાની. તમે કોકને કહો કે આ જગત કેને બનાવ્યું, તો કોક તમને હામે ગુરુ મહારાજ જે હોય કે પરમાત્માએ બનાવ્યું, તો તમે સીધો બીજો પ્રશ્ન કાઢશો, પરમાત્માએ જગત શું કરવા બનાવ્યું? હજી એનો જવાબ બાપુ નહીં આપે કે તમને નહીં મળે ત્યાં તમે ત્રીજો પ્રશ્ન પૂછશો, તો આવું કેમ બનાવ્યું દુઃખી વાળું? કોક જન્મે ત્યાં સોનાની ચમચીથી સીધું એને ઓલું ગળથુંથી પાય, અને કોક જન્મે તો ગળથુંથી તો એક બાજુ રહે, એને ખાવા માટે રોટલી નથી એની માને ખાવા માટે, તો આવું કેમ બનાવ્યું? રચના તો પરમાત્માની. તો એવો વિચાર આવે પટ દઈને, એનો તમે જવાબ આપો. એ તો ગયા જન્મના પાપ પુણ્ય હોય એનાથી થાય. ત્યાં ત્રીજો પ્રશ્ન પૂછે તમને, આ પરમાત્માએ જગત બનાવ્યું તો નકરું પુણ્ય કરે એમ ન બનાવ્યા બધાને? પાપ કરે એમ એવું નાખ્યું જ શું કરવા પાપ કરે? તો પરમાત્મા એવું બનાવ્યું તો અમે પાપ કરી તો અમને પાપ લાગે? ભોગવાનું અમારે. બનાવ્યું પરમાત્માએ. ઓલા જન્મમાં પાપ કરવાનું વિચાર બધા એના હોય. જો એકો એક સંકલ્પ પરમાત્માના હોય તો તમે પાપ કરો. એ પાપ કેને લાગવું જોઈએ? તમારા હાથમાં કાંઈ છે? શરીર તમારું છે અત્યારે, એમ કયો મંદિર છે આ,
એની અંદર મૂર્તિ તમારો આત્મા. તમે કાંઈ કરો છો? તમે કાંઈ કરો? કાંઈ કરતા નથી. બધું આપણે ગુરુ મહારાજ માથે અત્યારે ઢોળી દઈ તો આપણે એમ કહી કે ગયા જન્મના પાપે જો સુખ દુઃખ મળતા હોય તો આ પરમાત્મા કોઈથી દુઃખ થાય એવું કરે? કોઈ પાપ કરે એવું કરે? વળી પ્રશ્ન પૂછે, ચોથો પ્રશ્ન, તો પછી આ જીવન શું કરવા આપ્યું? અમારે કરવાનું શું? આગળ અમારો અંત શું છે? આવા બધા એક પછી પ્રશ્ન બધા આવ્યા જ રાખશે. જિંદગીના અંત લગીને આવ્યા રાખશે પ્રશ્નો. કારણ કે આ મનનો સ્વભાવ છે પ્રશ્ન પૂછો ને. જવાબ આરે કાંઈ લેવા દેવા નથી. બાપુને કોઈ પ્રશ્ન કોઈ પૂછશે ને એટલે એક પૂછે, બાપુ જવાબ આપશે તો બીજા 2 પ્રશ્ન પૂછશે. ભલે આજે ન પૂછે, 2-5 દી પછી પૂછે પાછા. એટલે મનની અંદર આવી રીતે બધા સંકલ્પ વિકલ્પ થયેલા રાખે અને મન બધા પ્રશ્ન પૂછે રાખે. જ્યારે આવા બધા પ્રશ્ન પૂછે ને તે બુદ્ધ જે વિચરણ કરતા ને તે એને એક લિસ્ટ બનાવી રાખ્યું હતું કે કોક પૂછે ને હું કોણ છું, આ રચના કેવી રીતના થઈ આખી, આપણો શું ધ્યેય છે આનો, એવા બધા પ્રશ્ન પૂછે ને કે એ ચોકડી એ પ્રશ્ન નહીં પૂછવાના. કારણ કે એકનો જવાબ આપીશ તો તું બીજે પહોંચીશ, બીજાનો જવાબ આપીશ તો તું ત્રીજે પહોંચીશ, ત્રીજાનો આપીશ તો ચોથે પહોંચીશ. આની અંદર શું થશે ખબર છે? બાપુ કે ને એમ લવારી થશે પાછો ખંખેરીને ઘરે. હવાના બાચકા રહ્યા ને એમાં તમે મુઠ્ઠા ભરો ને એવી વાત થશે. હાથમાં કાંઈ નહીં આવે. આપણે તો આચરણ જરૂરી છે. હાથમાં આવે એનાથી કાંઈ ફેર પડવાનો નથી. તો મહર્ષિ છે ને, મહર્ષિ રમણ, એને આવા બધા પ્રશ્ન પૂછતા ને તો એને એમ કીધું બધાય પ્રશ્ન ખોટા, એક સાચો પ્રશ્ન છે, તું કોણ છો? તું કોણ છો એ જાણી લે ખાલી. તો તે બધા એરિયા ને પ્રશ્ન લઈને ગયા બીજો ને એમ કે ને તું કોણ છો એ જાણી લે. એટલે કે તો બાપુ એ કયો હું કોણ છું એ મને સમજાવું. ત્યાં રમણ એમ કહેતા કે એ તારે પોતાને જાણવાની વાત છે, હું તને ન કહી શકું, તું જાણ. તને કેટલીક અંદરથી પ્યાસ છે, તારે કેટલે ઉતરવું છે, શું જાણવું છે તું જાણ. જ્યારે આ મયુર બાપુ ભાઈ કોક આવે સત્સંગમાં 2-3 દી 5 દી આવે ત્યાં સીધું કહે કે તું કોણ છો, તારી ઓળખાણ કરાવી દઉં, સીધો ઉપદેશ આપી દે મયુર બાપુ અત્યારે. તો એ એમ કે મેઇન પ્રશ્ન આ છે, તું કોણ છો. હોશિયાર માણસો હોય, બધા ઘણા હોશિયાર હોય આપણે અત્યારે, સીધું બોલી દે હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું, હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. હવે મારે જાણવાનું કઈ રહેતું નથી, મને ખબર પડી ગઈ આત્મા પરમાત્મા, પરમાત્માનો અંશ હું છું, મારા સિવાય કાંઈ નથી. આવી વાત કરી દે. જ્યારે આવી વાત કરે ને તે ખરેખર કંઈ જાણતો નથી. હો, ખરેખર કંઈ જાણતો નથી, આચરણ નથી. બાપુએ કીધું એમ આચરણ નથી, માનવાની વાત છે. હવે તમે જ્યારે એમ કહો ને કે હું આ છું, એટલે તમારી અંદર એક શબ્દ કે એક વાક્ય કે એકય કંઈ ગુરુજીનો કોઈ સંદેશ હોય ને રહી હગે એવી જગ્યા નથી. કારણ કે તમે તો બધું જાણો જ છો, તમે ક્યાં પેદા થયા, તમારા માતા પિતા કોણ છે, હિન્દુ છો કે મુસ્લિમ છો, કેટલું ભણ્યા, ધંધા બધાય જાણતા હોય. એમ કહો બગડા સાહેબ એમ કહે કે મારે તો આટલા વર્ષનો અનુભવ પ્રાઇમરી પ્રિન્સિપાલનો. આ ભાઈ કે મને ઇલેક્ટ્રિકનો આવડે, ગુણુભાઈ કે મને આ આવડે, લાદીમાં પાવરફુલનું. તો આવું બધું તમે જાણી લ્યો ને એટલે તમને એમ થાય કે મેં બધું જાણી લીધું. પણ જેટલું જણાય છે આ જગતની અંદર એ જાણી લ્યો ને કાંઈ કામ નહીં આવે. જેટલું જણાય છે ને સમજાઈ જઈએ ને તમને એ જાણી લ્યો ને કાંઈ કામ નહીં આવે. કામ શું આવશે? તમને જે ઓળખી જાવ ને તમારી રીતે. બાપુ ઉપદેશ આપી દે પછી ફટ દઈને એમ થઈ ન જાય. સત્સંગને બધું ચાલુ રાખવું પડે અને સમય દેવો પડે, એની પાછળ પ્યાસ હોવી જોઈએ. તો જે તમને જાણી જાવ ને તે કેવું થશે ખબર છે? બધા વિચાર નીકળશે અંદરથી, આમ કરવું છે, ઓલું કરવું છે, ફલાણું કરવું છે, બધા વિચાર આવશે. અને વિચાર રહે ને એની માટે તમારું ધ્યાન જે રહેશે ને તે તમે દ્રષ્ટા થશો.
દ્રષ્ટા થશો, સાક્ષી ભાવ તમારી અંદર જન્મશે. ત્યાં તમે બધાયમાં એકને જોઈ શકશો. કારણ કે જ્યાં લગી તમે છો એવું માની લીધું છે ને, ત્યાં લગી તમે તમારી બોડીના એરિયાની અંદર ફિટ છો. બોડીના એરિયાની અંદર ફિટ હોય એટલે બધું બંધનમાં આવી ગયું. આટલા શરીરની અંદરની વાત થઈ, બહારની કાંઈ વાત ન થઈ. જ્યારે કોઈ રાજા હોય એ એમ કહે કે મારું રાજ્ય આટલું, એની કમ્પાઉન્ડ વોલ ઉપરથી જેનું રાજ્ય નક્કી થાય, ત્યારે સમજી જવાનું કે રાજાનો એરિયો એ દિવાલની અંદરનો ભાગ, બહારનો ભાગ નહીં. જ્યારે તમે વ્યાપકમાં ભળી જાઓ ને, તમે એમ કહો ને કે હું આત્મા, હું પરમાત્મા, એ પરમાત્માના તમે અંશ છો અને તમે એ વિશાળમાં ભરો ને એટલે આખા બ્રહ્માંડમાં તમે રમી શકો. પછી આ બાપુ ઘણી વાર એમ કહે છે ને કે શું કરસ, તો તમારે એમ કહેવું પડે તમારા ગુરુ કે મારી અંદર મારા ગુરુ સાંભળે. પહેલાં તમે નીકળ્યા હોય એમાંથી તો કહી શકો ને. તમે તમારી જે આ માનસિકતા રહી મન એની અંદર હલવાયેલા છો, ત્યાં લગીને તમે નહીં કહી શકો. પણ તમારે એના માટેથી ને દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ જગાવવો પડશે કે આ વિચારો જે નીકળે છે ને એ મારા નથી. એક નદી હાલી જતી હોય ને, એ નદીના કાંઠે બેઠા બેઠા આપણે નદીની અંદર જાતી હોડી જોઈ, અંદર ઉછળકૂદ કરતી હોય માછલીને જોઈ, એ નદીની માથે થતા તરંગોને આપણે જોઈ, અને આ બધુંય જોઈ છતાંય આપણે ભીંજાય નહીં. કારણ કે આપણે નદીની બહાર હોય, બધુંય જોતા હોય છતાંય. તો એવી રીતના સાક્ષી ભાવ તમારી અંદર જાગૃત કરવો પડે કે આ બધા વિચારો રહ્યા ને એ તો નદી છે, હાલી જાય. એક સેકન્ડની અંદર હજારો વિચાર પેદા થાય. અને મન રહ્યું ને એ તો હવા આવે ને ઝાડવાના પત્તા ન હલે આમ. એવી રીતના મનની અંદર એને ભયંકર વિચારો આમથી આમ, આમથી આમ. થોડીક વાર એમ થાય જવું હોય, થોડીક વાર એમ થાય નથી જવું, થોડીક વાર એમ થાય ખાવું છે, થોડીક વાર એમ થાય નથી ખાવું. આવું થયા રાખે. હવે આ જે ભાવ રહ્યો ને સાક્ષી ભાવ, એનું એક ઉદાહરણ આપીને સમજાવું. એક રાજા હતો. એ રાજા આમ તો એના બાપ દાદા તરફથી એને 50 ગામ મળ્યા હતા, 50 ગામ. હવે એ રાજા રહ્યો ને એને આજુબાજુના બધા ભેગું યુદ્ધ કરી અને 50માંથી 500 ગામનો ધણી થઈ ગયો. એવડો મોટો એ થઈ ગયો. જાઓ જલાલી તમે જુઓ તો એની અંદર કાંઈ ઘટે નહીં એ રાજાને. પછી એકવાર બીજો બહારનો કોઈ રાજા એની માથે ચડાઈ કરી, અને ચડાઈ જેવી એની માથે કરી ને તો એ રાજાના હાથમાંથી 500 ગામ હતા. 1000 કરી લેવાની ગણતરી એની ભેગો લડાઈ કરતો હતો. તે એના હાથમાંથી તલવાર પડી ગઈ અને ઓલો સામેવાળો રહ્યો ને હાવી થઈ ગયો. એનો પગ રહ્યો ને મૂકવાની છાતી માથે, અને આ રાજાને કહે તારી ગરદન ઉડાડી દઉં. એટલે આને કીધું ઉડાડી દેશો તો જ તમે બેહી શકશો. એ કે ને તો બેહી નહીં શકો. બસ એટલી વાત થઈ ને ત્યાં ઉડતું એક ઘોડું, આ ધોળ હતું એનું ઓલું મસ્તિષ્ક નહીં એવું આવ્યું. આમ માણા મરી જાય ભાઈ તળપે, ખબર હે થોડીક વાર. એની ઘોડું રનિંગમાં હતું અને અચાનક વચમાં કોકે એની ગરદન કાપી નાખી અને આની ભેગું ભટકાણું ને, અને એ ઉપરથી ઊભો તો સર થવા માટે એ પડી ગયો હેઠો અને એની હાથની તલવાર એની અંદર ગરી ગઈ અને મરી ગયો. ઓલો 500 ગામનો રાજા હતો ને 1000 ગામનો રાજા થઈ ગયો. અને જેવો એના રાજપાટમાં આવ્યો ને એટલે એને વિચાર કર્યો કે આ શું થયું, હાવ મોત માથે હતું અને કેમ આમ થઈ ગયું. એ વિચારમાં એને એક વિચાર આવ્યો. એક મહાપુરુષ એના ગામની અંદર આવ્યા હતા. એ મહાપુરુષ એમ કહી ગયા હતા કે તું જે કુંવર હતો ને રમકડા રમતો હતો ને તો એ તારી અંદર એક જોવાવાળો હતો. તું રાજા થયો પછી તું બધી જગ્યાએ લડાઈ કરીને 500 ગામનો રાજા બન્યો ને તો એ તારી અંદર જોવાવાળો એક હતો. અને જે તારી માથે ઓલો મારવા માટે ઊભો હતો ને તઈ તું હતો. તો આ બધું રહ્યું શું હતું? તો કે આ બધું રહ્યું ને એ તો વિચાર હતા, એ માનસિકતા હતી. પણ તમે નાના હતા ત્યારથી માંડીને અત્યાર લગીનમાં ઘણા સુખ દુઃખ તમારા જીવનમાં આવ્યા હોય, એ બધાને જોવાવાળો રહ્યો ને એ દ્રષ્ટા. સુખમાં સુખી, દુઃખમાં દુઃખી, એ બધું થયું એને જોવાવાળો એક છે. જેમ આપણે કહી કે તમારી માથે નજર રાખવાવાળો કોઈ માણસ રાખું CID, તો એ તમે શું કરો છો એ જોવે. તો તમારું મન શું કરે છે એ જોવાવાળો કોક છે ને. કારણ કે અત્યારે હું બોલું છું તો શું બોલું છું ને એ
મારા શબ્દની વાચા દ્વારા તમને હું આપું છું, પણ અંદર હજી એક છે કે આ બોલ આ નો બોલ, એ નક્કી કરવા વાળો કોક છે, હજી એક તત્વ એવું છે, એ પરમ તત્વ છે. તમે આમ જો ને તો અરીસા છો, અરીસા એટલે કેવા, એની સામે ઊભા રહ્યો ને તમે તો જે વસ્તુ દેખાય એને અરીસાને કાંઈ લાગે નહીં. આ દીવો રહ્યો એ અરીસાની સામે આમ રાખવું તો અરીસામાં દેખાય, પણ અરીસાની અંદર જેવું આમ કરીને આમ ઠાળવાનો પ્રયત્ન કરો તો ઠરે નહીં, તમને આ દાજે નહીં આંગળી. તો તમે અરીસો છો, અને આ બાપુ રહ્યો ને એ આમ જોઈ ને તો તમારો અરીસો રહ્યો ને એ જ તમને દેખાડે. તમારો અરીસો એટલે તમારું પ્રતિબિંબ, તમે જે છો એ તમારી મૂળ ઓળખાણ. જે સદગુરુભાઈ આપણે જાય ને તે આમ જોઈને તો આપણે આપણી ઓળખાણ કરાવી દે. ઓલી કેમેરોની વાત એકવાર કરી હતી ને આપણે, આ એવી વાત છે, કેમેરો રહ્યો ને બધું જોવે છે અત્યારે, આ કેમેરો સ્થૂળ બધું જોવે છે, પણ એ એને ન જોઈ શકે. એમ આપણને નથી જોઈ શકતા, પણ અભ્યાસથી થઈ જાય આ બધી વસ્તુ. જ્યારે તમે તમારા કોઈ પણ વિચારો હોય એની ઉપર ધ્યાન દઈને જોશો ને, એટલે વિચારો રહ્યા ને એ થવાના ઓછા થઈ જશે, ઉદ્ભવવાના ઓછા થઈ જશે, સંકલ્પ વિકલ્પ ઘટી જશે. એની માટે ધ્યાન નહીં રહે, એની માટે જે ધ્યાન નહીં રહે ને પછી જે ધ્યાન આવશે ને એ સાચું ધ્યાન છે. અને એ ધ્યાન રહ્યું ને એ કેવું છે, અરીસાને મોઢું નથી દેખાતું ને એવું છે. અરીસાને આવડા કેમેરો રહ્યો ને એને બધું દેખાય, પણ એને એનું મોઢું ન દેખાય. પણ મેં હમણાં અરીસો આમ રાખું ને આડો, એટલે હું ઓલા પ્લેયરની અંદર સીધે સીધું કેમેરો દેખાઈ જાય. તો સ્થૂળ હોય એ જોઈ લે તો આપણને કેમ નથી દેખાતો? આ સ્થૂળ વસ્તુ હાવ, એની અમે અરીસો રાખી તો એ પોતાના દર્શન કરી લે. આપણે તો પરમાત્મા આપણને એના અંશ કહી શકીએ, આપણે એક એનો નાનકડો ભાગ. તો આપણને એને જે આપ્યું છે, આપણને જે સમજણ આપી છે, માછલી એમ કે દરિયાની અંદર કે દરિયો ક્યાં આવ્યો તો એને ન સમજાય એવી વાત છે, કારણ કે તો બહાર નીકળે ત્યાં મરી જ જવાની છે. તો આ ભવસાગર રૂપી આ સંસાર રહ્યો ને એમાં આપણે કહી કે હું કોણ, તો એ તો હાવ, કારણ કે આ હાવ નજીકની વસ્તુ છે, કે આગે નથી જવાનું. તમને જો ન ઓળખી શકો, તમને પોતાને જો તમારી જાણ ના હોય તો આ નજીકની વસ્તુ છે, અહીંયા તમે નહીં ઓળખી શકો તમને, તો બીજે તો પછી ક્યાં જાશો ઓળખવા? હરિદ્વારમાં મળી જાય કે અયોધ્યામાં મળી જાય? અહીંયા જ મળશે. જે રીતના અહીંયા દીવો દોરી નાખું ને એક સ્કેચ પેન લઈને, અને પછી લાઈટ બધી બંધ કરી નાખું ને તો આ દીવો પ્રકાશ નહીં આપે. પણ આ પ્રગટાવતી ને એ સનાતન સત્ય છે. લાઈટ બંધ કરી નાખો ને પ્રગટાવણ એટલે પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અંધકારને જગ્યા નહીં કાંઈ. અને આપણે બધા કઈ લાઈન ઉપર હાલી ખબર છે? મને બધી ખબર છે. એ એવી વાત થઈ કે અહીંયા અંધારું કરી અને હું આંખું બંધ કરીને દરવાજામાંથી નીકળી જઈશ. હું આંખું બંધ કરીને જીવીશ, દીવો નથી પ્રગટાવો. હું આંખું બંધ કરીને એવી પ્રેક્ટિસ કરીશ ને કે મારા ઘરની અંદર ચાનો ડબ્બો ક્યાં છે, ખાંડનો ડબ્બો ક્યાં છે, મારી સ્વીચું ક્યાં છે, એવું બધું હું પ્રેક્ટિસ કરીશ. મારી જાતને વિકસાવીશ કે અંધારામાં કેમ હાલવું. પણ એ તમારા ઘરમાં હોય ને ત્યાં લગીન થાય. તમે જ્યારે કોઈ બીજાના ઘરમાં જાઓ ને તે તમારા ઘર મુજબના દરવાજે જો હાલવાનો પ્રયત્ન કરો ને તો ત્યાં દિવાલે માથું ફૂટે. આપણા ઘરની ખબર હોય, એટલે જ્યારે જે લોકો એમ કહેતા હોય ને મને બધી ખબર પડે છે, તો એના ઘરની જ ખબર હોય એને. અને આ તો માર્ગ વ્યાપકનો હોય ને, આમાં તો ગમે ત્યાં જવાનું થાય. તમે જ્યાં હોય ત્યાં ભેગો દીવો, અને એ દીવો જે પ્રગટાવી રહ્યો ને તો તમે બીજાના ઘરમાં હોય ને તોય તમને બધું દેખાય. તો સાચો દીવો આ છે પ્રગટાવાનો. અને એ દીવો જો તમારી અંદર પ્રગટી જાય, ખરેખર આ જ્યોતિમાં ની બધાના નામનો અર્થ જ દિવ્ય જ્યોતિ. પોતાનું આખું જીવન રહ્યું એ બીજાના માટે જ જીવેલા. તન મન ધનની વાતે મયુર બાપુએ કરી, તો આપણે બધા જે ઉપદેશ લેવા બેઠા હોય તે તન મન ધન દીધા, અને પછી આપણે હાકર આપે એટલે આપણા શરીરને હાંકવાની ચેષ્ટા આપણે કરી દઈ,
અભી બોલા અભી ફોક. શબ્દો પર ધ્યાન નથી, મૂળ વાત એ છે, બીજું કાંઈ નથી. શબ્દો પર ધ્યાન હોય ને તો જેને કાંઈ નથી ખબર પડતી એ માની લે કે ભાઈ મારા તન મન ધન દઈ દીધું, તો હવે હું કેમ હલાવી શકું આને? તન એટલે શરીર, મન એટલે આપણી વિચાર શક્તિ બધી એ દઈ દીધું તો કઈ રીતના? પણ જ્યારે આ જ્યોતિ મારીએ ને એને તો સાચા અર્થમાં તન મન ધન દઈ દીધા. ગુરુને માનો તો ગુરુનું માનો. તમે ગુરુને ધારણ કરો ને તો એનું માનો, ને કે ગુરુને ના માનો, તમને પોતાને માનો. અને અંધારાની અંદર જીવનચર્યા કઈ રાખો. અંધારાની અંદર તમારા ઘરમાં થઈ જશે, બહાર નહીં થાય. બહાર હાલવા માટે પ્રકાશ જોશે. એ કાયમ પ્રકાશ અંદરનો દીવડો એ જગાવી દે છે. અત્યારે બાપુ જગેલો રહ્યો ને એમાં તેલ રેડવું ને, તેલ કે ઘી રેડવું ને એ સત્સંગ છે. જ્યાં લગીને તમે રેડે રાખશો ને ત્યાં લગીને તમારો દીવડો, તમારી દ્રષ્ટિ, તમારો સ્વભાવ બધું જે સ્થિતિ આપી ત્યાં રહેશે. જેવો તમે સત્સંગ રૂપી તેલ રેડવાનું બંધ કરશો એટલે એ ઠરી જશે. તો કહેશે ક્યાં વયો ગયો? જગી ગયા પછી તો કે આવ્યો ત્યાં વયો ગયો. જેમ પ્રગટો હતો એમ વયો ગયો. એ જ રીતના પરમાત્મા રહ્યા ને એના એક સંકલ્પથી આખા વિશ્વની રચના થાય ને એક સંકલ્પથી આખા વિશ્વનો અંત આવી શકે. બોલો સદગુરુ મહારાજની જય.